મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આજે કઈ આશીર્વાદની જરૂર છે? ખરેખર તમને કોઈ બાબતમાં આશીર્વાદની જરૂર હોઈ શકે છે. જે બાળકો અભ્યાસ કરે છે તેમાં શાણપણ અને આશીર્વાદની જરૂર છે. જે લોકો નોકરી કરે છે તેની અંદર બઢતી અને આવકની બઢતી આશીર્વાદની જરૂર છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને સમૃદ્ધ થવા માટે અવરોધો દૂર થવાની જરૂર છે. પરિવારના લોકોને શાંતિની જરૂર છે, આરામની જરૂર છે. જરૂરિયાતો પૂરી થવી જોઈએ. જે લોકો સેવામાં છે તેમને આશીર્વાદ મેળવવા માટે, આત્માને બચાવવા માટે જોઈએ છે. આપણામાંના દરેકને આશીર્વાદની જરૂર છે ને? નાના બાળકો તેમજ વૃદ્ધોને પણ આશીર્વાદની જરૂર છે. તમને કોઈને કોઈ આશીર્વાદની જરૂર પડી શકે છે. તમને આજે એક આશીર્વાદની જરૂર છે ને? તેના વિશે પ્રભુ શું કહે છે જાણો છો? ગીત શાસ્ત્ર 115 તેની 13મી કલમની અંદર, હે યહોવાના ભક્તો, નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. પ્રભુ અહીં વચન આપે છે, હું તમને આશીર્વાદ આપીશ. ભલે તમે એકદમ નાના બાળક હોય, આશીર્વાદ આપીશ. જો મોટા બાળક હોય તો પણ આશીર્વાદ આપીશ. જો તમે વૃદ્ધો છો તો પણ આશીર્વાદ આપીશ. આવી રીતે પ્રભુ ઈસુ કહી રહ્યા છે. તમને કયા આશીર્વાદની જરૂર છે? પરંતુ તે પ્રાપ્ત કરવા પ્રભુનો ભય હોવો જોઈએ. જો આપણે પરમેશ્વરનો ભય રાખશું તો આપણે પાપથી દૂર રહી શકીએ છીએ. ઘણા લોકો ઈશ્વર ભક્ત હોય છે, પરંતુ ઈશ્વર ભક્તિ અલગ છે ને ઈશ્વરનો ભય તે અલગ છે. દુનિયામાં ઘણા બધા લોકો ભક્તિભાવથી ભરેલા છે અને પ્રભુની આરાધના કરે છે, પરંતુ ભક્તિ તે પૂરતી નથી. કેવળ ઈશ્વર ભક્તિ આપણને કોઈ આશીર્વાદ આપી શકતી નથી. ઈશ્વર ભક્તિની સાથે સાથે આપણામાં ઈશ્વરનો ભય પણ હોવો જોઈએ. પ્રભુ મારા પર નજર રાખી રહ્યા છે. તે મને હંમેશા જોઈ રહ્યા છે. તે મારા બધા જ ખોટા કાર્યોને જાણે છે. તેથી મારે પવિત્ર જીવન જીવવું જોઈએ, ન્યાયી જીવન જીવવું જોઈએ, ખોટું ન કરવું જોઈએ. જે લોકો ઈશ્વરનો ભય રાખે છે અને ભય સાથે જીવે છે, પ્રભુ તેઓને જ આશીર્વાદ આપશે. એવા લોકો છે જે પરમેશ્વરની આરાધના કરે છે અને બધા અન્યાય સાથે પછી પ્રાર્થના કરતા હોય છે. જોયું છે? તેઓને ક્યારેય પાપ વિશે કોઈ ખાતરી રહેતી નથી. બધા પ્રકારના ખોટા કાર્યો કરી શકે છે, પછી આરાધના કરી શકે છે, આમ વિચારે છે. એવું નથી. તમારે હંમેશા પરમેશ્વરનો ભય રાખવો પડશે. એક ઈશ્વર છે જેમણે મને બનાવ્યો છે, સૃષ્ટિ કરી છે. તે મારી પર નજર રાખે છે. તેથી મારે પવિત્ર જીવન, ન્યાયી જીવન જીવવું જોઈએ. જો મેં કંઈ પણ ખોટું કરું છું તો તે મને હંમેશા શિક્ષા આપે છે. તમારે તે સમજવું જોઈએ. જો તમે પ્રભુના ભયથી ચાલો છો તો ભલે તમે પછી નાના હોય કે મોટા, દરેકને પ્રભુ આશીર્વાદ આપે છે. હે ઈશુ, હું તમારો ભય રાખીને ચાલી શકું. પ્રભુ, મારા હૃદયમાં હંમેશા પરમેશ્વરનો ડર હોવો જોઈએ માટે પ્રાર્થના કરો. તમારા હૃદય પર હાથ રાખીને કહો કે હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે આશીર્વાદ આપે છે. તમે મને જે પણ આશીર્વાદની જરૂર છે તે દરેક આશીર્વાદ આપો છો, પરંતુ મારે હંમેશા તમારો ભય રાખવો જોઈએ. મારે તમારા ભય સાથે જીવન જીવવું જોઈએ. પ્રભુ, પાપ અને અન્યાયથી દૂર રહેવું જોઈએ. પ્રભુ, અન્યાયી રીતે જીવવું ન જોઈએ, ન્યાય રીતે જીવવું જોઈએ. મને કૃપા આપો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં મદદ કરો. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.